સો ગાઈસ અત્યારે મેં એક બીજી ચા લઈ લીધી છે. જય શ્રી રામ, જય શ્રી રામ. સ્કૂલ જાઉં ને ત્યારે જલ્દી ઉઠાશે કેમ કે અત્યારે વાગે છે બપોરના 2 અને અત્યારે હું ઉઠ્યો છું. પણ જો કે રાત્રે હું લેટ સૂતો હતો. એ જ આપણો રેગ્યુલર ટાઈમ 4 વાગે સૂતો હતો. પછી એટલે 4 વાગે સૂતો હતો. પછી જે મને પાકી જે કહેવાય ને કે ઘેરી જે ઊંઘ આવે એકદમ ઊંઘમાં ડૂબી જવાનું, એ મારું ક્યારે ચાલુ થાય ખબર છે? સવારે 8 વાગે. ત્યારે હું સારી એવી ઊંઘ લઈ લઉં કેમ કે હું 4 વાગે સૂતો ને એટલે હું સૂતો જાઉં, આડો પડ્યો કે જોઉં કે વ્લોગ એક્સપોર્ટ થાય, પછી એને અપલોડ ઉપર મૂકું અને પછી આ બધી સિસ્ટમ છે. પછી સવારે ઉઠું, પછી 7 વાગે ઉઠીને અપલોડ કરું થંબનેલને આ તે ફલાણું ઢીકણું કરી 8 વાગ્યાની આસપાસ શું પછી ક્યારથી જલ્દી ઉઠું બોલો. અત્યારે મમ્મી નીચેથી બૂમો પાડ કરે છે કે પહેલાં ઉઠાડો અને હવે જઈને હું ઉઠ્યો છું 2 વાગે. સો જાઉં નીચે, બ્રશ એવું કરું, ફ્રેશ થઉં, પછી મળું તમને. અને મને સારું કંટાળો આવે છે જલ્દી લેટ ઉઠવું કેમ કે છે ને આખો લેટ ઉઠ્યો છે ને પછી કશું મૂડ જ નહીં આવો તો એકદમ આમ લેઝી ફીલ થાય કે કરીએ શું, કે કરવા માટે છે જ નહીં આવું ફીલ થાય. જો કે કરવા માટે કેટલું બધું છે. કંઈ નહીં, જાઉં નીચે ફ્રેશ થવું પછી તમને મળું. સો ગાઈસ જમવામાં બન્યું છે મેથીનું શાક છે અને રોટલી છે. એટલે ફટાફટ દબાઈ નાખો કેમ કે સવારમાં ઉઠીને જાય ને ચા જોઈએ. હું સવારે ઉઠતો નહીં એટલે બપોરનું જે જમવાનું હોય એ ખાવું પડે છે. હવે ચા બપોરની જ્યારે બનશે ને ત્યારે પીશું. પહેલાં અત્યારે ભૂખ લાગી જાય તો જમી લઉં પછી તમને મળું અને નાહ્યા ધોયા વગર ખાઉં છું. આ જ્યારે સ્કૂલ ના જાઉં ને ત્યારે જે મારું ડેલી રૂટીન છે ને આખું ચેન્જ થઈ જાય. એટલે સવારે એકદમ પરફેક્ટ જ્યારે ઉઠું ને સવારે મતલબ સ્કૂલે જવાનું હોય ત્યારે બધું પરફેક્ટ ચાલે. ઉઠું, ખાઉં, સવારે ચા બા બધું થઈ જાય. અને જ્યારે સ્કૂલ ના જવાનું હોય ને ત્યારે બધું મિક્સ થઈ જાય. ક્યારે ખાવું ક્યારે શું ખબર જ ના હોય. એક નામ ખુરશીમાં સૂવાનું, એક નામ બહાર સૂવાનું. પણ એમ નહીં કે ઘર છે તો ઘરમાં સૂઈએ. અને અત્યારે મેં નહીં ધોઈ લીધું છે અને હવે બેસીશું ચા પીવા માટે. બધાએ ચા પી લીધી છે. મમ્મી પપ્પા ગયા છે બહાર મામાને ત્યાં. સો અત્યારે ચા પી લઈએ. ચશ્મા ક્યાં મૂકી દીધા મેં? એક તો આ ચશ્માની ચાવીની બહુ મોટી રામાયણ હોય છે કેમ કે આ બે વસ્તુ છે ને મારાથી ખોવાઈ જ જાય છે. અરે ચશ્મા ક્યાં મૂકી દીધા મેં? એટલે યાર ચશ્મા છો મેળ દીધા? યાદ નહીં આવતું. આટલામાં જ ક્યાંક મૂક્યા હતા. અરે યાદ આવ્યું. આજે ઘણા સમય પછી મેં તેલ નાખ્યું છે ને તો મારો વાર એકદમ બેસી ગયા છે. એકદમ પેલા નાનો હતો ને ત્યારે મમ્મી મને આવું માથું ઓળાવી દેતી હતી. બતાવું તો આમ સ્કૂલમાં આવી રીતે જતો હતો. સો ચા પી લઈએ. ચા ગરમ જ નહીં, ગરમ કરીએ. હવે ગરમ કરીએ વગર નહીં મજા આવે. ભલે પછી ઠંડી ચા કરીને પીએ. બસ બહુ થઈ ગયું. વિડીયોમાં આ જો આખું બધું બગડ્યું. કપ કેટલો ફૂલ ભરાઈ ગયો છે. બાએ જોયું નહીં તો મને બોલત. અને મારી જોડે આવું થાય જ છે. હું જ્યારે બી ચા કાઢો ને કે પછી ખાવાનું શાક કાઢતો હોય કે દાળ કાઢતો હોય, કઢી કાઢતો હોય, એટલે કંઈ બી ખાવાની વસ્તુ હું કાઢું ને ત્યારે મારાથી ધોળાઈ જ જાય છે. ગમે તેટલું હું ટ્રાય કરું ને કે ના નહીં ધોળાય, નહીં જ ધોળાવા દઉં પણ ધોળાઈ જ જશે. જો અત્યારે જો એટલે આ દર વખતનું છે. અને અમુક ટાઈમ તો છે ને ક્યાંક બહાર ગયો હોય ને મહેમાનના ત્યાં તો હું ચા પણ નહીં પીતો કેમ કે મને ખબર છે કે મારાથી ધોળાઈ જ જશે. એના કરતાં પીવું જ નહીં. આવું થાય છે. હવે પોતું મારી લઈએ. આ જો ચા ધોળાઈ મન ચો દેખાય જ છે. પોધરો મર્યો છું. ગરમ કપ છે જો. તોય ધોળાઈ જો બીજી વાર ધોળાઈ. હું ચા પી લો પછી મળું ને તો હું બધી ચા ધોડ નાખીશ. તો ચા નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ છીએ ઉપર. કેટલા ટાઈમથી ઉપર ગયા નહીં. આજ આંટો મારતા છે. ઉત્તરાયણ ગઈ પણ હજુ પતંગ ચગાવવાનું બંધ નહીં થતું. A to Z બધાના ધાબા ઉપર છે ને ભગવા રંગ છે. એટલે મતલબ ભગવા રંગનો ઝંડો છે બધે બાજુ. અહીંથી દેખાતો નહીં તમને, હું ઝૂમ કરીશ તોય નહીં દેખાય કેમ કે સુરત સામે છે ને. બાકી બધાના ધાબા ઉપર છે, બધે જ છે.
આપણા ધાબા પર છે. દિવાળીમાં આટલા ફોટા ક્યાં દિવાળીમાં આટલા ફટાકડા નહીં ફૂટ્યા હોય, અત્યારે એટલા ફટાકડા ફૂટી રહ્યા છે. એકદમ ચારે બાજુથી અવાજ આવે છે. મેં આશીષને કોલ કર્યો છે, તો હું આશીષ બહાર જઈએ બહારનું માહોલ જોવા માટે, કેમ કે જોરદાર ફટાકડા ફૂટે છે અને ચારે બાજુ બધા દીવા મૂક્યા છે. હું તમને બતાવું, બહાર જઉં તમને બતાવું આખો માહોલ કે અમારા વટવાનો માહોલ કેવો છે. લિટરલી ગાઈસ અત્યારે એવું ફીલ થઈ રહ્યું છે કે આજે દિવાળી છે અને દિવાળી કરતા જોરદાર ફટાકડા ફૂટે છે ને. અનિરુદ્ધ શું કેવું, ક્યાં ફટાકડા ફૂટ્યા છે? ત્યાં ફોડ્યા ફટાકડા ફોડ્યા. તો ગાઈસ અત્યારે ઈચ્છા એવી થઈ ગઈ કે ક્યાંક આંટો મારવા જવાની. તો અત્યારે હું, અનિરુદ્ધ, નિર્મલ, મારો ભાઈ અને આશીષ અમે લોકો ક્યાંક આંટો મારવા જઈએ છીએ, કેમ કે સવારના ક્યાંય નીકળ્યા નતા. અને જોકે હું તો ઉઠે જ આપણે બપોરે ઉઠ્યો જો. ઓલમોસ્ટ બધાના ઘરે દીવા છે. ધાબાની પારી ઉપર બધાના ઘરે દીવા છે અને એવું લાગી રહ્યું છે કે દિવાળી હોય. જય શ્રી રામ, જય શ્રી રામ. બસ ચારે બાજુ ભગવાન અંગત છે નહીં. તો અત્યારે અમે લોકો આશીષના ફ્લેટના નીચે બેઠા છે, કેમ કે આશીષ આવે છે પછી અમારે ક્યાંક જવાનું છે. એટલે જોઈએ હવે પ્લાન કરીએ છીએ, જો કદાચ જવાનું થાય તો સારું છે. 3 જણા છે અને હજુ આશીષ આવે ના, એટલે હું 4 જણા હજુ આશીષ આવે તો 5 જણા થયા, એટલે ગણિતમાં ફેલ થયો હતો. તો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ભૂમાપુરા અને બસ જઈ રહ્યા છે અને ઠંડી જોરદાર છે. એટલે મેં અનિરુદ્ધને મારું જેકેટ આપી દીધું કેમ કે બહુ ભારે છે. મેં એનું જેકેટ લઈ લીધું, પણ એનું જેકેટ એવું છે ને કે અંદરથી ઠંડુ થઈ જાય છે, તો ઉપરથી ઠંડી ના લાગે, વધારે ઠંડી લાગે. અને આપણા આશીષભાઈ બી આવી ગયા છે. તો ચલો હેડો જઈએ. અને કોઈ જોયું છે ભૂમાપુરા? મેં તો જોયું ને. સો ચલો અને તમને બતાવીએ, તમને દાદાના દર્શન, એટલે આંખમાં ફોન નાખી દે અને તમને દાદાના દર્શન કરાવડાય. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. યાર કાકા કન જવા દે ને, કાકા એમ કે જય શ્રી રામ બોલો તો કાકા એમ કે મજા આવે. તો ગાઈસ અત્યારે રિક્ષા વાળાને કહીએ કે ભાઈ જય શ્રી રામ બોલો. મારું સ્પીકર ફાટી ગયું થાય. ઓ કાકા જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો ગાઈસ અત્યારે હું રૂમાલ પહેરી લઉં કેમ કે ઠંડી બહુ જોરદાર છે. જો કદાચ કાનમાં હવા જતી રહેશે ને તો મારું બહુ સખત માથું દુખવાનું ચાલુ થઈ જશે અને મારો અવાજ જો આટલી બૂમો પાડીને બફાઈ ગયું. અત્યારે રૂમાલ પહેરી લઉં અને તું જ ટોપી લેજે. હા હા ઓલ ડન ચલો. સો ગાઈસ એટલી ખરાબ ઠંડી છે ને કે મારા હાથ એકદમ સૂન થઈ ગયા છે, મારા કડક લાકડા જેવા હાથ થઈ ગયા છે. અને અત્યારે જે પેલો કુનાલનો કુર્તો છે ને મારો ભાઈ ઓઢી લે છે કેમ કે જોરદાર ઠંડી છે. આ જો અને આટલી બધી ઠંડી હશે ગુજરાતમાં, જો બે ખતરનાક ઠંડી છે. અને થાય છે શું ખબર છે કે સામે ઠંડી આવે છે ને તેના કારણે જે મારું માથું છે એકદમ ઠંડુ થઈ ગયું છે. હા જયા મારા એ કાચમાં છો દેખાય છે લોકો. આ જયારે રૂમાલ થઈ જાય ને ત્યારે અમારા ચશ્મા વાળા નામ પ્રોબ્લેમ થાય છે, એ દેખાતું જ નહીં. સો ગાઈસ અત્યારે અમે લોકો સખત ઠંડીનો સામનો કરીને અહીંયા ભૂમાપુરા મંદિરે પહોંચી ગયા છે. તમને દર્શન કરાવીએ. પહેલાં થોડા ગરમ થઈ જવા દો કેમ કે હાથ એકદમ સૂન થઈ ગયા છે. ઠંડાના દાણા ઠંડી લાગી મારા હાથ છે સ્લો મોશનમાં મૂવ કરે છો જો તાપડી કરે છે. ચલો ત્યાં તાપડી કરે છે તો ત્યાં થોડી તાપડી કરીએ અને થોડા ગરમ થઈએ.
દર્શન કરી લીધા છે અને અત્યારે અમે બધા એટલા થરી ગયા છે કેમ કે બહુ ખતરનાક ઠંડી લાગે છે, બહુ જ ખતરનાક. મારા હાથ એકદમ સૂન કરી રહ્યા છે અને અત્યારે હું આશીષના ફોનમાં શૂટ કરી રહ્યો છું. જો તને ઠંડી લાગે છે? તને લાગે ઠંડી? આને તો ઠંડી લાગે ને તો અડધેથી મને કે યાર રમન તું ચલાય, તો મેં કીધું લાય હું ચલાવી લઉં કે એને ઠંડી બહુ જોરદાર લાગતી હતી. હાથ મારા હજુ આમ નહીં થતા. આશીષ તને ઠંડી લાગી? હે નહીં લાગી? આ તો હું તો શક્તિમાન ની જેમ ચલાય. આ તો શક્તિમાન છે પાછો. એક સાઈડ એથી બધા છાટા તમને ઉડતા હોય. હે સો હવે ફટાફટ નીકળીએ કેમ કે ઠંડી બહુ જોરદાર લાગે છે અને ઘરે જલ્દી પહોંચવાનું છે. તો ચલો. સો અત્યારે ગાડી અનિરુદ્ધ ચલાવશે ને? અનિરુદ્ધ આવશે 100%. પાડતો ને. જસ્ટ કિડિંગ ગાઈસ, માત્ર હું હસી રહ્યો છું. અને પેલા લોકો જો ઝઘડા છે કે ભાઈ કોણ ચલાવશે કોણ નહીં. એ આશીષ ચલો ને ભાઈ, મોડું થશે. અહીંયા આવતો રે તું ટંટાલા, અહીંયા આવતો રે. એટલે પેલા 3 જણ હોય ને તો ગરમી ઓછી લાગે, અરે ઠંડી ઓછી લાગે એમ. તો ચલો નીકળીએ કેમ કે ઘરે જલ્દી પહોંચવાનું છે અને આગળ છે કંઈક નાસ્તો કરીએ. ચલો. સો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છે દ્વારકાધીશ ચા પીવા માટે કેમ કે થોડા ગરમ થવું પડે ને ભાઈ. સો ગાઈસ ચા લઈ લીધી છે, બધાએ પોતપોતાના પડીકા લઈ લીધા છે. આને તીખી દાળ લીધી છે, આને સેવ મમરા લીધા છે અને પેલા કશું લીધું ટટાટા લીધું અને મેં લીધી છે ક્રંચેક્સ. ફટાફટ શું કરીએ? દબાઈ નાખીએ પછી મને કેમ કે થથડીએ છે બધા. સો ગાઈસ અત્યારે મેં એક બીજી ચા લઈ લીધી છે કેમ કે ચાના આપણે દીવાના છે અને અહીંયા દ્વારકાધીશની ચા હોય એટલે મોજ પડી જાય એટલે એક બીજી ચા લીધી છે. આ લોકો બસ ચટાકા જ કરે. જો આ ક્રંચેક્સ ખાય છે. ચા જોડે ક્રંચેક્સ કહું આ તો ઠંડા લાયા ક્રંચેક્સ ની પેલા ચા ની અંદર ક્રંચેક્સ ડીપ કરીને ખાયો હોય. જય શ્રી રામ, જય શ્રી રામ, બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. Boy, happy boy, happy boy, happy boy, happy boy. मेरा बच्चा है तू, मेरा सच्चा है तू, मेरा बच्चा है तू, मेरा सब कुछ है तू भैया. मेरी बच्ची है तू, मेरी छोटी बच्ची है गाइस. गाइस ये मेरी बच्ची है गाइस. તો મંદિરેથી આવીને મેં ટંટાલાલે જમી લીધું અને અત્યારે હું એડિટિંગ કરવા બેસ્યો હતો. પછી યાદ આવ્યું કે વ્લોગ એન્ડ કરવાનો બાકી છે અને વાગી રહ્યા છે રાતના 1 અને હજુ સુધી હું એડિટિંગ જ કરું છું. સો એન્ડ કરવાનું રહી ગયું હતું તો હું તેને એન્ડ કરી દઉં છું. તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મડીમાં. બાય.